પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 19 સોના જેવી સવાર સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ આવ્યા છીએ. વહેલી સવારે તમારા ગામમાં જોવા મળતું પ્રાકૃતિક વાતાવરણનું વર્ણન કરો. અમારા ગામમાં વહેલી સવારે વાતાવરણ ખૂબ જ સુંદર અને આહલાદક હોય છે. પંખીઓનો કલરવ સંભળાય, ગાયોના ધણ ખેતરમાં જતા દેખાય છે, સ્ત્રીઓ પાણી ભરતી નજરે પડે, પુરુષ વર્ગ કામે બહાર જતા દેખાય છે, ઘમર વલોણાના નાદ સંભળાય છે, ગાયોની ડોકે બાંધેલી ઘંટડીનો અવાજ એવો મીઠો સુરીલો સંભળાય છે, પનિહારીઓ પાણી ભરવા જતી નજરે ચડે છે. તમારી શાળાના બાગમાં જોવા મળતા વિવિધ છોડના નામ લખો. અમારી શાળામાં તુલસી, અરડુસી, ચંપો, ગુલાબ જેવા છોડો જોવા મળે છે. વૃક્ષો આપણા મિત્રો છે. તે આપણને જરૂરી એવો ઓક્સિજન પૂરો પાડે છે. તે આપણને ઘણી રીતે ઉપયોગી છે. તેની સંભાળ રાખવી જોઈએ. તમે લખેલા છોડના નામને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, જે અહીંયા દર્શાવેલા તમે જોઈ શકો. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ, આ ઉપરાંત તમે ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતું કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને જાણ કરો અને વિડીયો ગમતા હોય તો લાઇક પણ કરો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળશે. વહેલી સવારે નીચે દર્શાવેલા સ્થળોએ કેવું વાતાવરણ જોવા મળતું હોય છે વિચારીને વર્ણન કરો. દરિયા કિનારો સામાન્ય રીતે શિયાળો હોય કે ઉનાળો, દરિયા કિનારે વાતાવરણ એક સરખું રહે. જંગલમાં ઘટાદાર વૃક્ષો હોવાથી વાતાવરણ શાંત અને ઠંડુ હોય. શહેરનું વાતાવરણ ઉદ્યોગોના ધુમાડાને લીધે ધુમ્મસવાળું, પ્રદૂષણવાળું જોવા મળે. નદી કિનારે વાતાવરણ ઠંડુ અને રમણીય જોવા મળે છે. ઉદાહરણમાં આવેલા પ્રાસયુક્ત શબ્દો જેવા બીજા શબ્દો શોધી અને લખો. પીધી તો દીધી, ફરકી તો છલકી, ટમકો તો રણકો, ચમકી તો ઝબકી, ઢળતી તો લળતી, ઉગી તો પૂગી. આ બધા શું છે? પ્રાસવાળા શબ્દો છે. શબ્દાનું પ્રાસ કહેવાય. તમે લખેલા પ્રાસયુક્ત શબ્દો પરથી એક કાવ્ય પંક્તિ બનાવીને લખો. આકાશમાં વીજળી ક્યારેક ચમકી તો ક્યારેક તહી ઝબકી, ક્યાંક પાંદડામાં ફરકી, ક્યાંક બેડામાં છલકી, ખેતરમાં નાદ ઢળેતી તો ક્યાંક લાગતી લળતી. અમે સવારે પીધી જે ભગવાને હતી દીધી, ક્યાંક બાળકોની આંખોમાં ટમકી, ક્યાંક તેમની વાતોમાં રણકી, સવાર મનમાં ઉગી અને ઘરમાં પૂગી. આ શબ્દો પ્રાસ છે. વહેલી સવારે શહેરના અને ગામડાના વાતાવરણમાં શું તફાવત હોય? વહેલી સવારે શહેરના લોકો કામની ભાગદોડ કરતા દેખાય, વાહનોની અવરજવર જોવા મળે, બાળકો નિશાળે જતા દેખાય તમને. વાતાવરણ ઠંડુ, પણ ગામડાની જેવું શાંત અને રમણીય હોતું નથી. ગામડાની સવાર તો કંઈક અલગ જ અને આહલાદક અને રમણીય હોય. પક્ષીઓની અહલ પહલ વધારે હોય, બાળકો રમતા નજરે પડે, મંદિરની ઝાલર, ધુમ્મર વલોના નાદ સંભળાય, હવા શુદ્ધ અને લાભદાયી હોય છે. આ ઉપરાંત નીચે દર્શાવેલા પ્રકૃતિના તત્વો પાસેથી આપણે શું શીખવા મળે? તમારા વડીલોની સાથે ચર્ચા કરીને તમે લખો. વૃક્ષો છે આપણા સારા મિત્રો, આપણને પરોપકારનો ગુણ શીખવાડે છે. વૃક્ષો દરેકને મદદ કરતા શીખવે છે. સૂર્ય આપણને નિયમિતતા શીખવે છે, દરેક કામમાં નિયમિત રહેવું. તેમજ સૂર્ય આપણને તેજસ્વી બનવાની પણ પ્રેરણા આપે છે. નદી આપણને સતત આગળ વધતા રહેવાની પ્રેરણા. માર્ગમાં ગમે તેવા વિઘ્નો આવે તો પણ નદીની જેમ એક ગુણ આપણામાં હોવો જોઈએ, આગળ વધતા રહેવું. પુષ્પો આપણને સતત હસતા રહીને બીજાને સુગંધ આપવાનું શીખવી જાય છે. ફૂલો આપણને બીજાને ઉપયોગી થવાનું પણ શીખવે છે. સમુદ્ર આપણને જીવનમાં આવતા સુખ દુઃખનો હિંમતથી સામનો કરતા શીખવે છે. બરોબર. નીચે આપેલા વાક્યોમાં સકર્મક ક્રિયાપદવાળા વાક્યો શોધીને લખો. રાણાજી ઘોડાને કુદાવ્યો તો રાણાજીએ ઘોડાને કુદાવ્યો. શિક્ષક ભણાવે છે તો મુકેશભાઈ સવારે ઉઠ્યા. મિનેશ જમે છે, વૈશાલીએ દ્રીવો પ્રગટાયો. સુલતાને જુમ્માની નમાઝ અદા કરી. મુકેશભાઈ સવારે ઉઠ્યા. લાભુભાઈ ગુલાબજાંબુ ખાધા. હેતવી હસી. કોયલ ગીત ગાય છે, વૈશાલીએ દીવો પ્રગટાયો. માધવ શંખ વગાડ્યો. સુલતાને જુમ્માની નમાઝ અદા કરી. લાભુએ ગુલાબજાંબુ ખાધા. કોયલ ગીત ગાય છે, માધવે શંખ વગાડ્યો. અ વિભાગમાં આપેલા ભાવાર્થ વ્યક્ત કરતી કાવ્ય પંક્તિ બ વિભાગમાંથી શોધીને તેની ફરીથી લખો. તો એ તમને અહીંયા દર્શાવી છે, તમે જોઈ શકો. તમારા સ્વ અધ્યયન પોથીની અંદર અહીંથી જવાબ લખી શકો. વનસ્પતિના કુમળા પાન વનસ્પતિના કુમળા પાન ઝીણી લાલ રેખામાં ડોક્યું કરતી પાનમાં ટસરે ચમકી. મોરના ટવકારે ચારે બાજુ રણકી ઉઠી. ટવકે ટવકે ચોગમ રણકી. મોર પીછમાં હળવા પવન સાથે ફરકી રહી. મોર પીછામાં ફરફર ફરકી. નાના બાળકની લાલાશ ભરી હથેળીમાં છલકી ઉઠી. રાથી હથેળીઓમાં છલકી. માટીના કણે કણમાં ગઈકી ઉઠી. માટીના કણે કણમાં ગઈકી.
નીચેના ઉદાહરણો શબ્દોનો અર્થ આપી અને એનો પ્રત્યેક અક્ષર લખો. તો તમને અહીંયા દર્શાવ્યું રસીન તો રસ વગરની, રમઝટ સર એટલે કે સમર્થ, હી એટલે હિમ અને ન એટલે નયન. પનઘટ જ્યાં સ્ત્રીઓ પાણી ભરતી હોય તે, પ એટલે પતંગ, ન એટલે નયન, ઘ એટલે ઘર, ટ એટલે ટપલ ટમકવું, ધીમા આછા પ્રકાશથી ચમકવું. ટ એટલે ટપાલી, મ એટલે મરચું, ક એટલે કમળ, ઉ એટલે વુમન. પરોઢ એટલે સવાર તો પથ્થર, રોનક ઢમઢમ. બરોબર, આવી રીતે દર્શાવ્યું છે. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.